ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. STI3 મેન્સ બેચમાં આપ સર્વેનું હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજનો વિષય કન્ટેન્ટ પ્રમાણે GS1 ભૂગોળ છે. આ પહેલાં બધા જ સેશન્સમાં લગભગ ઓલમોસ્ટ આપણે ઘણી બધી ચર્ચાઓ લેખન કૌશલ્ય, રાઇટિંગ ટાસ્ક અને એનું ઇમ્પ્રુવમેન્ટ કેમ થઈ શકે તેના માટે કરી છે મિત્રો. એટલે વારંવાર તેનું પુનરાવર્તન નહીં કરીએ, પણ સતત એકને એક વાત કહી છે એ ફરીથી એક વખત પુનરાવર્તિત કરીને આજનો સેશન શરૂ કરીએ. અને એ વાત છે માઇક્રો એરર રેક્ટિફિકેશન. મિત્રો, નાનામાં નાની ભૂલ પણ ન થવી જોઈએ. જ્યારે રાઇટિંગ ટાસ્ક પર તમારું મેરિટ બને છે ત્યારે ખૂબ જ સતર્કતાથી, સાવચેતીથી આગળ વધો. આજના કન્ટેન્ટની વાત કરીએ મિત્રો, તો GS1માં જે મારી પાસે કન્ટેન્ટ છે અને એ કન્ટેન્ટનો આપણે અભ્યાસ કરીએ તો 10 ક્વેશ્ચન્સ તમને જે પૂછાય છે મિત્રો, આ 10 ક્વેશ્ચન્સમાં સામાન્ય અભ્યાસક્રમ 1માં ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આટલા વિષયોનો સમાવેશ કર્યો છે. મિત્રો, 10 સવાલો પૂછવાના છે. આજનો આ સેશન એકદમ મહત્વનો છે એમ માનીને ચાલો. બરાબર ધ્યાનથી સમજવા પ્રયાસ કરો. હું જે વાત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું તેને ગંભીરતાથી સમજો, સમીક્ષા કરો અને એનાલિસિસ કરો. આ 10 સવાલો જે તમને GS1માં પૂછાનાર છે, આ સવાલોમાં જેમ મેં કહ્યું એમ ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધાનો સમાવેશ થઈ જાય છે. મિત્રો, 10 સવાલ તમને પૂછાશે એટલે આ બધામાંથી કેટલા સવાલો લઈ શકાય અને કયા કયા પ્રકારના સવાલો પૂછી શકાય, આપણે જો તેની વાત કરીએ, એક તેની ચર્ચા કરીએ કે આ સવાલો પૂછી શકાય, આ સવાલો આ પ્રકારે પૂછાશે, તો ભારતનો ઇતિહાસ તેમાંથી અંદાજિત ધ્યાનથી સમજો. ભારતનો ઇતિહાસ એટલે હિસ્ટ્રી આપણે લઈએ મિત્રો, ત્યારે ઇતિહાસ માંથી અંદાજિત 3 સવાલો આવી શકે. ભારતના ઇતિહાસમાં અંદાજિત 3 સવાલ આવશે. હું ફરીથી પુનરાવર્તિત કરું છું, આપણે રેન્ડમ જઈએ છીએ. રેન્ડમ જઈને એક ફાઇનલ કન્ક્લુઝન ઉપર જઈશું અને જે ફાઇનલ કન્ક્લુઝન હશે એ પરફેક્ટ હશે. પછી સાંસ્કૃતિક વારસો આવે છે મિત્રો. સાંસ્કૃતિક વારસામાંથી અંદાજિત 2 સવાલ આપણે કન્સિડર કરીએ છીએ. સાંસ્કૃતિક વારસામાંથી 2 સવાલ આપણે અંદાજિત કન્સિડર કરીએ છીએ. ભૂગોળ, તો મિત્રો ભૂગોળમાંથી સામાન્ય સંજોગોમાં 2 સવાલ તમે કન્સિડર કરી શકો કે પૂછી શકાય. અને જે 4th વન છે એ હશે સાયન્સ અને ટેકનોલોજી. તો સાયન્સ અને ટેક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો સાયન્સ અને ટેકનોલોજીમાંથી આપણે અંદાજે 2 સવાલો રાખીએ છીએ મિત્રો. હવે ધ્યાનથી સમજો આ રમત. તમારી પાસે 3+2+2+2 ની સિરીઝ આવે છે, એટલે કે 9 ક્વેશ્ચન્સ તમારે કન્ફર્મ થાય છે. 9 ક્વેશ્ચન્સ આ પ્રકારે પૂછી શકાય. આ એક સંભાવના છે, પ્રોબેબિલિટી છે. અને આ સંભાવના પ્રમાણે આપણે આગળ વધીએ. તો આજે 9 ક્વેશ્ચન જેમાં એક ક્વેશ્ચન ની ઘટ આવે છે. એક ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકાય, ક્યાંથી પૂછી શકાય
તેની વાત કરીએ. આ એક રેન્ડમ છે મિત્રો, અહીંયા 3 ની જગ્યાએ 2 પણ આવી શકે, 4 પણ આવી શકે. પણ એક રેન્ડમ ત્યારે વાત કરીએ છીએ કે આ પ્રકારે સવાલો આઈડિયલી પૂછાવા જોઈએ. તો એ સવાલોનું ગુંથન, એ સવાલોની સિસ્ટમ, એ સવાલોની પદ્ધતિ આ પ્રકારે રહેવી જોઈએ અને આ પ્રકારે રહેશે. મિત્રો ગઈકાલે તમને ડીપીપી નથી મળ્યું, જે છેલ્લા 2-3 દિવસમાં વચ્ચે ડીપીપી નો ગેપ આવ્યો છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે આજે એક સવાલ છે એ અંદાજિત તમારી STI 3 મેન્સ માટે GS1 માં હું ઇતિહાસમાં 4 સવાલ ધારું છું, સાંસ્કૃતિક વારસામાં 2 સવાલ ધારું છું, ભૂગોળમાં 1 સવાલ ધારું છું અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 3 સવાલ ધારું છું. આવી એક પૂર્વધારણાને આધારે આગળ જઈએ તો આવા 10 સવાલો બને. હવે મિત્રો જ્યારે ભૂગોળની વાત કરીએ છીએ ત્યારે એક વર્ડ જે તેના માટેનો અંગ્રેજી વર્ડ છે જીઓગ્રાફી, લેટિન વર્ડ છે મિત્રો. ભૂતકાળમાં મેં કહેલ હશે, લેટિન ડેડ લેંગ્વેજ છે. લેટિન એકમાત્ર એવી ભાષા છે કે જેમાં કોઈ એક શબ્દ માટે કોઈ એક ઓબ્જેક્ટ માટે એક જ શબ્દનો પ્રયોગ થયો છે, એટલે કે એ ઓબ્જેક્ટ માટે બીજા કોઈ શબ્દનો પ્રયોગ થતો નથી. સમાનાર્થી શબ્દો લેટિન ભાષામાં નથી, એટલે લેટિન છે ડેડ લેંગ્વેજ છે. અને ડેડ લેંગ્વેજના બીજા પણ કેટલાક કારણો છે, એ પછી ક્યારે ચર્ચીશું આપણે. જીઓગ્રાફી, જીઓ અને ગ્રાફી આ 2 શબ્દોથી બને છે. જીઓ અને ગ્રાફી પ્રાચીન સમયથી એરિસ્ટોટલથી માંડીને બધા લોકોએ લગભગ 2nd સેન્ચુરી પૂર્વે જીઓગ્રાફી શબ્દનું અસ્તિત્વ આવ્યું, સંશોધનો થયા. ભૂગોળ એટલે શું, ભૂગોળની પરિકલ્પનાઓ, ભૂગોળનો પરિપ્રેક્ષ્ય અને ભૂગોળ એક વિષય વસ્તુ તરીકે સમાજમાં, વિશ્વમાં, દુનિયામાં ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે અમલમાં આવ્યું. સીધો સવાલ આવશે કે ભૂગોળ જ્યારે એક શબ્દ તરીકે ભણીએ છીએ આપણે, ભૂગોળ એક વિષય તરીકે ભણીએ છીએ, ભૂગોળ એક કન્ટેન્ટ તરીકે અભ્યાસમાં લઈએ છીએ, ભૂગોળ એક અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં અભ્યાસમાં લઈએ છીએ, ત્યારે ભૂગોળના ઘણા બધા આસ્પેક્ટ્સ આવે છે. શરૂઆતથી અત્યાર સુધી મિત્રો આપણે ભૂગોળ બનાવી શકતા નથી. આપણે ભૂગોળ બનાવી શકતા નથી. ઈશ્વરે બનાવેલી આ ભૂગોળ ઉપર આપણી મહેનતથી આપણે ઇતિહાસ બનાવી શકીએ છીએ, ઇતિહાસનું સર્જન કરી શકીએ છીએ. મિત્રો રશિયાના એક પોલિટિકલ લીડર નિકિતા ક્રુશ્ચોવનું એક યાદગાર સેન્ટેન્સ છે જે એમણે કોટ કર્યું છે. We cannot choose our neighbors for us. The God chooses our neighbors for us. ભૂગોળ આપણે બનાવી શકતા નથી. આપણા પડોશીઓ પસંદ કરવાનો અધિકાર આપણને નથી. ભૂગોળમાં સીમાંકન આવશે, ભૂગોળમાં સીમા રેખા આવશે, ભૂગોળમાં બોર્ડર આવશે, ભૂગોળમાં દેશની ભૌગોલિક પરિસ્થિતિ આવશે, ભૌગોલિક રચના આવશે, ભૂપૃષ્ઠો આવશે, દુનિયા કેમ બની એ આવશે, ધરતી કેમ બની એ આવશે, ધરતીના પ્રકારો, જમીનના પ્રકારો કયા કયા છે આવશે, જંગલો કેમ બન્યા, જમીનો કેમ બન્યા, નદીઓ કેમ બની, મહાસાગરો કેમ બન્યા, ટાપુઓ કેમ બન્યા, દ્વીપ સમૂહો કેમ બન્યા, આ બધાની રચના કેમ થઈ, કયા પ્રકારે થઈ. તો મિત્રો ભૂગોળ સાથે ક્યાંક સાયન્સ જોડાઈ જાય છે, વિજ્ઞાન જોડાઈ જાય છે. રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જ્યારે જઈએ ત્યારે વૈજ્ઞાનિકોએ કરેલું રિસર્ચ આ જીઓગ્રાફીમાં કામમાં આવ્યું. હવે મિત્રો જીઓગ્રાફીના અનેક પ્રકાર છે, ઘણા બધા પ્રકારો જીઓગ્રાફીના આપણે અભ્યાસમાં એક સામાન્ય કન્ટેન્ટ તરીકે લઈએ છીએ. અત્યારે જે આ સેશન આપણે લઈએ છીએ એમાં મિત્રો એક પહેલી વાત તો એ કે ભૂગોળ હંમેશા ડેટાબેઝ એટલે કે સ્ટેટિસ્ટિકલ ડેટાના આધારે પૂછાશે. તમને ભારતનું ક્ષેત્રફળ પૂછવામાં આવે છે
તમને ગુજરાતનું ક્ષેત્રફળ પૂછવામાં આવે છે તો વી કેનોટ ચેન્જ ધ કાર્પેટ એરિયા. એ જે છે એ મેન્શન કરવું પડશે. એરિયા વાઇઝ દ્રષ્ટિએ ભારતનો વિશ્વમાં 7મો નંબર આવે છે અને રેફરન્સ બુક્સ પ્રમાણે, સંદર્ભ ગ્રંથો પ્રમાણે પોપ્યુલેશનમાં સેકન્ડ આવે છે. આમ તો ફર્સ્ટ છે. તો એ જે મેન્શન કરેલું છે, એ જે ડેટા એનાલિસિસ નક્કી થયેલું છે, એ ડેટા એનાલિસિસને કન્સિડર કરીને આપણે આગળ ચાલીએ છીએ. એટલે પહેલી વાત એ આવી મિત્રો કે ભૂગોળ હંમેશા ફેક્ટ બેઝ બાબત ઉપર ચાલશે. ધ્યાનથી સમજજો, ફેક્ટ બેઝડ, તથ્યો આધારિત હોય ત્યારે તથ્ય આધારિતના ઘણા કન્સેપ્ટ આવે છે. તથ્ય સ્પષ્ટ રીતે લખાવવું જોઈએ. જીઓગ્રાફીમાંથી સવાલ પૂછાય તો તમે જીઓગ્રાફીનો ઉત્તર કેમ આપો? મિત્રો, એક મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ગુજરાત કેરિયર એકેડેમી શરૂ કરવા જઈ રહી છે. આ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ગુજરાત કેરિયર એકેડેમીના STI 3 મેન્સ માટે જે વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે એમના માટે પણ છે, જે નોન રજીસ્ટર્ડ છે અને યુટ્યુબ થ્રુ સેશન્સના લાભ લે છે એમના માટે પણ છે. બધા જ લાભાર્થી બની શકે છે. તમને અહીંથી જ ક્વેશ્ચન પેપર્સ સાથે આન્સર શીટ્સની PDF મળે છે. આ PDFની પ્રિન્ટ કાઢી તમે આન્સર એના બરાબર જેમ એક્ઝામિનેશનમાં લખતા હો એ રીતે લખો છો. તમારું રાઇટિંગ સ્કિલ મારે તપાસવી છે, ચકાસવી છે. કયા પ્રકારે લખી શકો છો, કયા પ્રકારની ક્ષતિઓ આવે છે, તમારું ઇવેલ્યુએશન કેમ થાય છે, તમને ઇવેલ્યુએટ કરવા છે, તમારી ચકાસણી કરવી છે કે આ જગ્યાએ એરર આવતી હોય તો એ એરરને આપણે મિનિમાઇઝ કેમ કરી શકીએ. તમારે એ જ આન્સર શીટ PDF ફોર્મની અંદર દરરોજ એક શેડ્યુલ આવી જશે. એ શેડ્યુલ પ્રમાણે તમે ટેસ્ટ સિરીઝમાં એલાઉ કરવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝ તમે બધાએ ફરજિયાત ભરવાની આવશે. જે લોકો રજીસ્ટર છે, નોન રજીસ્ટર છે, જેઓ ઇન્ટરેસ્ટેડ છે એ બધા ભરી આપશે. PDFમાં કન્વર્ટ કરી અને હેલ્પલાઇન નંબર પર મોકલી આપશો એટલે તેની ચકાસણીનું કાર્ય એક્ઝામિનેશન વિંગ થ્રુ થઈ જશે, જે મારી પાસે આવશે. એટલે એક્સપર્ટ સ્કેનિંગ એનું થઈ જશે. તો બધા જ જે પણ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ છે તેમાં જોડાઈ જાઓ મિત્રો. ટેસ્ટ પેપર આ તો મોડ્યુલર ટેસ્ટ સિરીઝ છે જે માત્ર તમારા ચકાસણીના હેતુથી તમે કેવું લખી શકો છો, અત્યારે કેવું લખી શકો છો અને પરીક્ષા વખતે કેવું લખી શકશો, એ બંને વચ્ચેની જે ભેદરેખા છે, એ બંને વચ્ચેનો તફાવત છે એ મારે જોવો છે. અત્યારે લખો છો એ અને પરીક્ષા વખતે લખો છો એ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાશે જો તમે ગુજરાત કેરિયર એકેડેમીના બધા સેશન્સ એટેન્ડ કરશો, જો તમે ગુજરાત કેરિયર એકેડેમીનું DPP તૈયાર કરશો, જો તમે ગુજરાત કેરિયર એકેડેમીના બધા જ ક્વેશ્ચન્સ STI 3 મેન્સની જે પણ કન્ટેન્ટ આપેલું છે એ કન્ટેન્ટ મુજબના બધા જ વિષયો માટે તૈયાર કરશો, તો હું નથી માનતો કે સફળતા તમને નહીં મળે. તમે સફળતાના અધિકારી બનો છો મિત્રો. એટલે મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં બધા જોડાઈ જાઓ. એક મેસેજ તમારે કરવાનો રહેશે હેલ્પલાઇન નંબર ઉપર તમારી વિગતો સાથે. જે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છે તેઓ તેમના રજિસ્ટ્રેશનની વિગતો લખીને મોકલશે, કારણ કે અમારી પાસે રેકોર્ડમાં એમની રજિસ્ટ્રેશનની વિગતો છે જ. તેમને એડમિશન આપ્યું છે એની વિગતો છે, એડમિશન કાર્ડ નથી આપ્યા, રજિસ્ટ્રેશન નંબર નથી આપ્યા, બાકી બધી જ વિગતો અમારી પાસે છે. જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ ભરેલું છે એમની વાત કરું છું. જે સ્પર્ધક મિત્રોએ રજિસ્ટ્રેશન ફોર્મ નથી ભર્યું તે સ્પર્ધક મિત્રો રજિસ્ટ્રેશન ફોર્મ ભરી આપે. કદાચ ન ભર્યું હોય અને એમને જો STI 3 મેન્સની મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવો હોય તો તેમણે ફરજિયાતપણે પ્રિલિમિનરી પાસ છે તેમાં આવેલા માર્ક્સ એટલે કે ક્વોલિફાઈંગ થયા છે મેન્સ માટે એના પ્રૂફ સાબિતી તરીકે, એના પુરાવા તરીકે STI 3 મેન્સની પ્રિલિમિનરીની ક્વોલિફાઈંગ માર્કશીટની PDF મોકલવી પડશે ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર ઉપર. વેલ, હવે મિત્રો ફરીથી આગળ જઈએ તો જીઓગ્રાફી ફેક્ટ બેઝ છે. ફેક્ટ બેઝ હોય ત્યારે હંમેશા એક વાત યાદ રાખ, ફેક્ટ બેઝ ક્વેશ્ચન કોઈ પણ મિત્રો હોય ત્યારે એમાં બે પ્રકાર ધ્યાનમાં રાખવાના આવશે.
એક ફેક્ટ નેચર મેડ હોય છે, અને બીજી મેન મેડ હોય છે. લિસન ટુ મી કેરફુલી. જિયોગ્રાફી એબ્સોલ્યુટલી ફેક્ટ બેઝડ છે. તમને જે પૂછવામાં આવ્યું છે તથ્ય આધારિત આંકડાકીય માહિતીઓને આધારે, ડેટા એનાલિસિસના આધારે બધું પૂછાતું હોય છે. ભારતનું કોઈ પણ સ્ટેટ, કોઈ પણ રાજ્ય, વિશ્વનું કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ દેશ આ બાબતો પર નિર્ભર છે. એટલે જ્યારે ફેક્ટ બેઝ ક્વેશ્ચન્સ આવે છે ત્યારે ફેક્ટને યાદ રાખવાની છે. તમે કયા પ્રકારે જિયોગ્રાફીના ક્વેશ્ચન્સને હેન્ડલ કરશો. સપોઝ જિયોગ્રાફીના બે ક્વેશ્ચન્સ તમને પૂછાયા. મિત્રો, જિયોગ્રાફી શબ્દ જીઓ અને ગ્રાફિયા વર્ડ ઉપરથી આવે છે. આ બંને અલગ શબ્દો છે, જીઓ અને ગ્રાફિયા. જ્યારે ટર્મિનોલોજી અને ઇટિયોલોજી આપણે એની શીખીશું ત્યારે હું સમજાવીશ તમને. ગ્રાફિયા એટલે ટુ ડિસ્ક્રાઇબ, વર્ણન કરવું. હવે ફરી અહીંયા જઈએ તો કેટલીક બાબતો ફેક્ટ બેઝ કે જે મેનમેડ છે અને નેચર મેડ છે. તો નેચર મેડની અંદર મિત્રો કોઈ માઉન્ટેન, કોઈ પર્વતની ઊંચાઈ હું કે તમે નક્કી કરી શકતા નથી. ધ્યાનથી સમજજો. તો સ્વાભાવિક છે કે એ નેચર મેડમાં આવશે. પ્રાકૃતિક રચનાને કારણે, પ્રાકૃતિક ફેરફારોને કારણે આ અદ્ભુત પૃથ્વી નામના ગ્રહની રચના થઈ છે. અને એમાં જે રચના થઈ છે તેની અંદર સમાવિષ્ટ બધા જ તત્વો, ચાહે 7 પ્લેટ્સ હોય, ચાહે માઉન્ટેન્સનું કન્સ્ટ્રક્શન હોય, ચાહે સોઇલ ફોર્મેશન હોય, ચાહે ઓશિયનની વાત કરતા હોય, ચાહે વેલીઝની વાત કરતા હોય, યુ કે વી શેપ, યુ શેપ આવે, વી શેપ આવે, ચાહે રિવર્સની વાત કરતા હોઈએ કે જેમાં એક ચોક્કસ પ્રકારની કોતર પણ બનતી હોય છે મોટી લાંબી નદીઓમાં. આ બધી વાતો કરશું. જળાશયો હોય છે. મિત્રો, આ જે નેચર મેડ છે એ ચાહે ફોરેસ્ટ હોય છે, આ બધી વસ્તુઓ સ્વાભાવિક રીતે જિયોગ્રાફીમાં આવશે. મેનમેડ આપણે કેટલીક વસ્તુઓ જીઓલોજીકલી બનાવવા પ્રયત્ન કરીએ. જીઓલોજીકલી, મારા શબ્દોને સમજવા પ્રયત્ન કરજો. લિસન ટુ મી કેરફુલી. તો ફેક્ટ બેઝ ક્વેશ્ચન જ્યારે ફોર એક્ઝામ્પલ આર્થિક ભૂગોળ ભણીએ છીએ. ભૂગોળના ઘણા પ્રકારો છે મિત્રો. ભૂગોળ એક કોઈ સામાન્ય કન્સેપ્ટમાં નહીં આવે. ભૂગોળના પ્રકારોની જ્યારે વાત આપણે કરી ત્યારે ભૂગોળના ઘણા બધા પ્રકારો છે. કોઈ એક કોમન આસ્પેક્ટ ઉપર ભૂગોળને નહીં લઈ જઈ શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે ઇકોલોજીની વાત કરો છો ત્યારે પર્યાવરણીય ભૂગોળ પણ આવી શકે. તમે જ્યારે ઇતિહાસની વાત કરો છો ત્યારે ઐતિહાસિક ભૂગોળ આવે છે. સમાજ જીવન સાથે સંકળાયેલી ભૌગોલિક બાબતોની વાત કરો છો ત્યારે સામાજિક ભૂગોળ આવે છે. જ્યારે પોલિટિકલ હોરિઝન સાથે વાત કરીએ છીએ, રાજકીય સાથે, ત્યારે પોલિટિક્સની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય ભૂગોળ આવે. જ્યારે આપણે પોપ્યુલેશનની વાત કરીએ છીએ, વસ્તીની વાત કરીએ છીએ, ત્યારે વસ્તી ભૂગોળ પણ આવી શકે. સાથે આપણે જ્યારે સોઇલ ફોર્મેશનની વાત કરીએ છીએ ત્યારે જમીન ભૂગોળ આવી શકે. જ્યારે આપણે માત્ર ફોરેસ્ટની વાત કરીએ છીએ, માત્ર ફોરેસ્ટની, ત્યારે સ્વાભાવિક છે કે વનસ્પતિ સાથે કનેક્ટેડ હોવાથી વનસ્પતિ ભૂગોળ આવી શકે. તો મિત્રો, આ અનેક પ્રકારના ભૌગોલિક શબ્દો ભૂગોળના સંદર્ભમાં લાગુ પડે. 3 પ્રકારના અલગ અલગ યુગ તમે ભણી ગયા છો મિત્રો. અલગ અલગ એરાસ ભણી ગયા છો. એક તમે શીખી ગયા છો, પ્રિલિમિનરી માટે તમે તૈયારી કરી હશે ત્યારે ભણ્યા હશો. એક તો
પૂર્વ આધુનિક યુગ, પછી આધુનિક યુગ અને નૂતન યુગ. સેકન્ડ વર્લ્ડ વોરે દુનિયા બદલાવી નાખી, તમને ખબર છે. પછી ક્યારેક ચર્ચા કરશું મિત્રો આપણે એની ઘણી બધી. અને આપણે હાર્ટ શોરને ક્યારે ભૂલી નહીં શકીએ ભૂગોળ માટે, તેના કન્ટ્રીબ્યુશનને, એ પણ ડિસ્કશન કરીશું. ગ્રીકની અંદર મિત્રો જે ભૌગોલિક શબ્દો અને ભૌગોલિક ટર્મિનોલોજી આપી, તેમાં સ્પષ્ટપણે આપણે એમ કહી શકીએ કે થેલ્સ સૌથી પહેલા બન્યા, કે જેમણે સ્ટાન્ડર્ડ જિયોગ્રાફી આપણને આપ્યું, એકદમ પોતાના કન્સેપ્ટ આપ્યા. એમણે મિત્રો પૃથ્વીનો આકાર, કદ, રચના આ બધા વિશે પ્રેડિક્ટેશન કર્યું જિયોલોજીકલી. મારા શબ્દોને સમજવાનો પ્રયાસ કરજો. પછી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનતી રહી, અલગ અલગ પ્રકારના અભિગમો આવતા રહ્યા. આ બધા જ એપ્રોચીસ ઓફ જિયોગ્રાફીના આવ્યા છે, આપણે એનો પણ સ્ટડી કરશું. ફોર એક્ઝામ્પલ રિજિયોનલ એપ્રોચ આવ્યો, ફોર એક્ઝામ્પલ ક્રોનોલોજીકલ એપ્રોચ આવ્યો. તો ક્રોનોલોજીકલ એપ્રોચ શું છે, રિજિયોનલ એપ્રોચ શું છે, આ બધાની વિગતે ચર્ચા કરવી પડે. અને આપણે ઇન્ડિયાનું એક કોમન કન્સેપ્ટ પર જઈએ તો એનું ક્ષેત્રફળ, એની વસ્તી, હાલમાં ભારતની આકારની વાત કરીએ મિત્રો, ત્યારે તમને ખબર છે કે એક શબ્દ કદાચ હું ખૂબ શરૂઆતમાં બોલ્યો હતો વિષ્ણુ પુરાણની અંદર, જંબુદ્વીપ. અને મિનિંગ ઓફ જંબુ એટલે ચતુષ્કોણ હીરા આકારનો થાય. તો હીરા આકારનો થાય એ ભારતની વાત કરી. ભારતનો આકાર એવો છે, જીઓલોજીકલ શેપ એવો છે. આપણે જીઓલોજીકલ શેપની વાત કરીએ છીએ, કેટલા અક્ષાંશ રેખાંશ ઉપર છે એની વાત આપણે કરીશું. નેબરિંગ કન્ટ્રીઝ જે બોર્ડરને ટચ થતા હોય છે, બોર્ડર જમીનની બોર્ડર છે, સરહદી બોર્ડર, જમીન સરહદની વાત કરતા હોઈએ, જ્યારે જળ સરહદની વાત કરતા હોઈએ તો એનું અલગ બનશે મિત્રો. એટલે પછી બંને સાથે કનેક્ટેડ હોય એની વાત કરીએ છીએ. માઉન્ટેન સાથે કનેક્ટેડ જે બોર્ડર આવે છે એની વાત આપણે કરવાની છે. દરિયાઈ સીમાઓ જે નક્કી થયેલી છે તેની પણ આપણે ચોક્કસ ડિસ્કશન કરવાની છે મિત્રો. આ પ્રમાણે જો જોઈએ તો સાથે દરેક રાજ્ય, તેની સ્થાપના, તેનું કેપિટલ, તેની મુખ્ય ભાષા કઈ છે, લેંગ્વેજ કઈ છે, એ આ બધું પણ આપણે ડેફિનેટલી એમાં જોવું પડે. સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો કયા કયા છે, ટેરિટરીઝ કઈ કઈ છે, રચના કેવી છે, ભૂસ્તરીય રચના કેવી છે. જ્યારે ભૂસ્તરીય રચનાની વાત કરીએ ત્યારે ડેફિનેટલી તમારી સામે એક અલગ જ કન્સેપ્ટ આવશે કે જેની અંદર અલગ અલગ 9 પ્રકારના સ્ટેપ્સ આવ્યા. આજે 9 સ્ટેપ્સ આવ્યા અલગ અલગ. એમાં જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સેવન્થ, એઇથ, નાઇન્થ, આ બધા જ સ્ટેપ્સ મિત્રો RL સિંહે આપ્યા. આપણે એની પણ વિગતે ચર્ચા કરશું. પ્લસ એક આર્કિયન ક્રમ આવશે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પુરાણા સમૂહ આવશે. આપણે એ બધી ચર્ચાઓ ભૂસ્તરીય રચનાના સંદર્ભમાં કરવાની આવશે મિત્રો. સાથે વિંધ્ય તંત્ર આવશે, ભારતની વાત કરીએ છીએ. દ્રવિડિયન સમૂહ આવ્યો, આર્યન સમૂહ આવ્યો, આપણે એ પણ વાત કરશું. પ્રાકૃતિક રચનાની વાત કરી ત્યારે ઉત્પત્તિ કેમ થઈ, હિમાલયનો ઉદ્ભવ કેમ થયો, પ્રાચીન પરંપરાઓ અનુસાર, પ્રાચીન માઇથોલોજી અનુસાર, હિન્દુ માઇથોલોજી અનુસાર હિમાલયનું ખૂબ જ પ્રાચીન વર્ણન છે. આપણે એની પણ ચર્ચા કરીશું. ભૌગોલિક ક્ષેત્રફળોની વાત કરશું મિત્રો. આપણે ઘણી બધી વાતો હિમાલયના સંદર્ભમાં કરવાની છે, ઘણી બધી વસ્તુઓ સમજવાની છે. હિમાલય વિશે ઘણી બધી વાતો આવશે કે જે એક માઉન્ટેન તરીકે આપણને સમજાવે છે. જે મેં શરૂઆતમાં કહ્યું હતું કે હિમાલય એક આપણને નેચરલ પ્રોટેક્શન આપે છે, નેચરલ બાઉન્ડ્રી બને છે. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશોની વાત કરીએ કે બીજી કોઈ પણ વાત કરીએ મિત્રો, તો આપણે એ પણ ચર્ચા કરી લઈશું. એટલે આ ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે. મારી ફેક્ટ બેઝ ક્વેશ્ચનમાં તમારે કેમ લખવાનું છે એ સમજાવવું છે, અને આપણે એની વિગતવાર ચર્ચા સતત કરતા રહીએ છીએ. તો મિત્રો
આપણે જ્યારે ભારતની વાત કરીએ છીએ, ભારતના ભૌગોલિક ભૂપૃષ્ઠની વાત કરીએ છીએ, ત્યારે નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ આ બધા પરિપ્રેક્ષ્યમાં, બધી દિશાઓ, ચારે દિશાઓના પરિપ્રેક્ષ્યમાં ભૂપૃષ્ઠ, સંરચના, જમીનના પ્રકારો, દરિયાઈ સીમાઓ, રણ પ્રદેશો, જંગલ વિસ્તારો સાથે જે એક વિશિષ્ટ જીઓગ્રાફિકલ રચના બની છે, સંરચના બની છે, તેનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે. રેન્ડમ મિત્રો વિચારીએ આપણે કે કેટલા સવાલો પૂછી શકાય. તો જીઓગ્રાફીના મેં તમને કહ્યું છે 1 કે 2 સવાલોની શક્યતાઓ છે STI 3 મેન્સ માટે. આપણે અંદાજ એવો લગાવી શકીએ, આપણે એવું પ્રેડિટેશન છે, અનુમાન છે, અને એમ માનીને ચાલવાનું. હિમાલય આપણને પ્રાકૃતિક બોર્ડર આપે છે ચારે બાજુ. જે સાઈડ આપણી આ ખુલ્લી છે સાઈડ, રાજસ્થાન, પંજાબ, સમ પાર્ટ્સ ઓફ ગુજરાત, આ તમે જાણો છો મિત્રો બધી વસ્તુઓ. તમે ગુજરાતની કોસ્ટલ લાઈન ભણી ગયા છો, તમે ઇન્ડિયન કોસ્ટલ લાઈન ભણી ગયા છો, આ બધું તમને ખબર છે. મારે માત્ર તમને સમજાવવાનું એ છે કે તમે જ્યારે લખીને આવો છો ત્યારે કયા એંગલથી લખશો, કયા એપ્રોચથી લખશો કે તમને એક્ઝામિનર મહત્તમ માર્ક્સ આપે. સતત આ વાત હું કરું છું અને એ તમે ધ્યાનમાં રાખશો. સાથે મિત્રો, આપણે જે પણ કન્સેપ્ટ સમજીએ છીએ એ કન્સેપ્ટને વ્યવહાર કુશળતા સાથે લખીને આવવાનું છે. પ્રશ્નોના ઉત્તર એવી રીતે લખાવવા જોઈએ કે જેમાં ફેક્ટનો પણ સમાવેશ થઈ જાય છે, તથ્યો આધારિત હોય તો તથ્યનો પણ સમાવેશ થઈ જાય છે, સાથે તમારી મૌલિક અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે પરીક્ષકને દેખાય છે. આ બધી વાતોનો અભ્યાસ કરીએ આપણે તો ભૂગોળ સમજવી સરળ છે. હા, ડેટા એનાલિસિસ અને ડેટાબેઝ હોવાને કારણે કેટલાક ડેટા તમારે યાદ રાખવા પડે. મેં શરૂઆતમાં કહ્યું તેમ ભૂગોળને બદલાવી નહીં શકીએ અને આપણે બદલાવી પણ નથી. તમારું કામ STI મેન્સ 3 પાસ કરવાનું છે મિત્રો. માત્ર STI 3 મેન્સ પાસ કરવાનું આપણો ધ્યેય છે, આપણો સંકલ્પ છે, અને આપણા આ સંકલ્પ માટે આપણે પ્રતિબદ્ધ છીએ. એક ટેગ લગાડવો છે ને, એક સરકારી નોકરી જોઈએ છે ને, તો એ સરકારી નોકરી માટે સ્વાભાવિક છે તમારો પ્રચંડ પુરુષાર્થ જ કામમાં આવવાનો છે. સ્વાભાવિક છે કે તમારે ડેટા એનાલિસિસમાં જીઓગ્રાફીનો સ્ટડી કરવો પડે છે. મિત્રો, UPSC લેવલે તો વર્લ્ડ જીઓગ્રાફી સંપૂર્ણપણે આવે છે, જેનો પણ સ્ટડી કરવો પડે. તમે તો અત્યારે STI મેઇન્સ આપો છો એટલે કોઈ સવાલ નથી આવતો. સાથે મિત્રો, આપણે જે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ એ આ વીકથી શરૂ થઈ જાય છે. શેડ્યુલ તમને મળી જશે મિત્રો. ક્વેશ્ચન પેપર્સ સાથે આન્સર શીટ્સ એની PDF મળશે. તમારે પ્રિન્ટ કઢાવી અને આન્સર સબમિટ કરવાના છે ઓન ટાઈમ. જે શેડ્યુલ તમને આપવામાં આવે છે એ શેડ્યુલને સ્ટ્રિક્ટલી વળગી રહેજો મિત્રો. હું માનું છું કે તમે જે સમજો છો, તમે જે ધારો છો, તમે જે વિચારો છો એ બનવા તરફ આગળ વધો છો. મિત્રો, કંઈક તો મળશે ને જીવનમાં, કંઈક તો મળશે. તમે જીઓગ્રાફી શીખો છો તો કંઈક તો શીખવા મળે છે, અને કંઈ જ નહીં મળે તો કશું એવું મળશે જે આગળ ઉપયોગી છે. જ્ઞાન ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. આ સિદ્ધાંત હંમેશા યાદ રાખજો. ફરીથી મળીએ છીએ કાલે મિત્રો. સાથે મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા થઈએ આપણે, તેવો તમારો પણ પ્રયત્ન હોવો જોઈએ. હું પણ પ્રયત્ન કરું છું, અને ગુજરાત કેડર એકેડેમી હંમેશા તમારી સાથે છે. તમને જ્યાં પણ મુશ્કેલી જણાય, જ્યાં પણ અવરોધ જણાય, જ્યાં પણ સમસ્યા જણાય, ત્યાં ગુજરાત કેડર એકેડેમીનો હેલ્પલાઇન નંબર તમને મદદ કરવા તૈયાર છે. આઈ થિંક તમે તૈયાર છો, હું પણ તૈયાર છું, એકેડેમી પણ તૈયાર છે. ધન્યવાદ.